હેલો મિત્રો, તો ઓનલાઈન લેક્ચર્સમાં આપનું સૌનું ફરીવાર સ્વાગત છે. અત્યારની હાલની જે આપણી સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં વાત કરી એમાં આપણે તમારું સેફટીનું જે પેપર હતું એ સેફટીનું પેપર હતું એ આપણું પૂરું થયું છે. અને એની પછી જે તમારું ફર્સ્ટ પેપર છે એ પેપરનું આપણું યુનિટ નંબર 4 જે છે રબર, કે જે આપણે હવે ચાલુ કરવાનું. તો રબર જે છે એના વિશે સૌથી પહેલા આપણે વાત કરીએ. તો તમે રબર જે જનરલી બધે યુઝ તમે મોસ્ટલી જગ્યાએ યુઝ તમે કરતા આવ્યા છો, જેને ઘણા દેશી ભાષામાં લબ્બર કહે છે. રબર અને લબ્બર આ બંનેમાં ડિફરન્સ કાંઈ નથી, જે છે એ છે. તો રબર વિશે જે આપણે રોજિંદી જીવનમાં તમે છે એમાં યુઝ કરો છો એની પરથી તમે શું કહી શકો? તો રબર જે છે તમે ખેંચાઈ શકે, ખેંચો ત્યારે એમાં કોઈ ઇશ્યુ નથી આવતો. એ ખેંચીને તમે મૂકો એટલે એઝ ઇટ ઇઝ જેનો શેપ હતો એ પાછું લઈ લે છે. પ્લસ કે જે રબર છે અમુક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રબર આવે. તમે જે ઇરેઝર તમે પેન્સિલથી જે લખીને ઇરેઝ કરો છો એને પણ તમે રબર કહો છો. તો એવી રીતે જે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રબર્સ આવે કે તમે રબરનો યુઝ ક્યાં કરી શકો. અમુક જે છે ઇલાસ્ટિક રબર આવે, અમુક જે છે પોલિમર ટાઈપ રબર કે જેનો યુઝ અલગ અલગ રીતે થતો હોય. અમુક જગ્યાએ જે છે એનો યુઝ અમુક વસ્તુ બાંધવા માટે, અમુક વસ્તુ પકડ માટે પણ થતો હોય. તો અમુક જગ્યાએ એ જે રબરનો યુઝ છે એનું કોઈ બીજા પર્પસથી યુઝ થતો હોય. તો આવી રીતે રબર જે છે ક્યાં ક્યાં યુઝ થાય છે એ તમે નેટ ઉપરથી પણ ગોતી શકો છો એક્સ્ટ્રા. હવે આપણે પોઈન્ટની વાત કરીએ તો સૌથી પહેલા રબર છે શું? વોટ ઇઝ રબર? તો જે રબર છે એ રબર વન ટાઈપ ઓફ ઇલેસ્ટોમર છે કે જેને આપણે ઘણીવાર જે કેમિકલ નેમ છે એ આપણને પહેલેથી ખબર છે. નાના હો ત્યારે તમે જે કોઈ કપડામાં કે જેમાં જે રબર યુઝ થાય છે તો એમાં ઇલાસ્ટિક એવું કહેવામાં આવે છે. તમે ઓનલાઈન શોપિંગ કરતા હો તો એમાં જે રબરવાળા કોઈ પણ જાતનો ટ્રેક હોય, જોગર હોય, પેન્ટ હોય તો એમાં ઇલાસ્ટિક લખેલું. તો એ ઇલાસ્ટિક જે છે એ વન ટાઈપ ઓફ રબર છે. ઇલાસ્ટિક તમે કીધું એમ આપણે ખેંચીને પાછો એઝ ઇટ ઇઝ શેપમાં આવી જાય. તો એ જે છે એ વન ટાઈપ ઓફ રબર જ છે કે જે રબરનું બીજું નામ છે. તો એ જે છે ઇલાસ્ટિક, એ રબરનું બીજું નામ તમારે યાદ રાખવાનું છે કે રબરને તે ઇલાસ્ટિક પણ કહેવાય છે. તો આપણું જે ઇલાસ્ટોમર છે કે જેને આપણે રબર કહીએ છીએ, કે જેને રબરિંગ અથવા રબર નામ આપણે આપ્યું છે. તો ઇલાસ્ટોમર અને રબર એ બંનેનું રબરીનેસ કે ઇલાસ્ટિસિટી, which means કે એની જે ખેંચવાની કે જે ખેંચાણની ક્ષમતા છે, જે રબરીનેસ અને ઇલાસ્ટિસિટી જે છે એ જે તે સાઈઝ હોય એના 200% હોય. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ તો આ જે આપણું એક જનરલ રબર છે, તમને વિડીયોમાં દેખાય તો સારી વાત છે. બાકી જનરલ રબર છે આ જે છે આ રબરની જે સાઈઝ છે એની કરતાં વધારે તમે એને ખેંચી શકો. તો આ જે છે આ રબરીનેસ છે, ઇટ્સ અ ઇલાસ્ટિસિટી, કે આ જે છે એની 200% થી 300% સુધી એક્સેસ. 100% એટલે કે જે સાઈઝ છે એ તો છે જ તે એની જેટલી તો એ ખેંચે જ છે, પ્લસ એની કરતાં વધારે ખેંચી શકે છે. તો આ જે છે આ ઇલાસ્ટિસિટી છે તો એ ક્યાં સુધી રહે કે જ્યાં સુધી તમે આ એક્સટર્નલ ફોર્સ મીન્સ કે તમે એને બળ કરીને ખેંચીને સ્ટ્રેન્થ ફોર્સ જેને એ જ્યાં સુધી છે ત્યાં સુધી એની ઇલાસ્ટિસિટી એટલે કે ખેંચાયેલું છે. પણ જેવું તમે એક સાઈડથી છોડી દો એટલે રબર જે છે એઝ ઇટ ઇઝ પોતાની ક્વિકલી એના જે શેપ હતો એ શેપમાં આવી ગયું. તો રબર જે છે એની પ્રોપર્ટીઝમાં છે આ બધું તમારે લખવાનું. આપણે જે આ વાત કરીએ છીએ એની પ્રોપર્ટીઝની છે કે રબર જે છે એની પ્રોપર્ટીઝ શું? તો ઇલાસ્ટિસિટી અને રબરીનેસ જે છે એ એની 200% સુધી જઈ શકે છે કે શેપ જે છે એ શેપ કરતાં મોર ધેન 200% એ સ્ટ્રેચ થઈ શકે છે. અને પ્લસ જ્યારે સ્ટ્રેચિંગ ફોર્સ છે એ રિમૂવ કરવામાં આવે તો ઇઝીલી એના રિટર્ન શેપમાં તરત આવી જાય છે. આ એની ફર્સ્ટ પ્રોપર્ટી છે. એની પછીની જે પ્રોપર્ટી છે એ છે સ્ટ્રેન્થ, which means કે જે રબર જ્યારે બનાવે છે તો આ રબર તમે જે છે એની એક લિમિટ હશે કે આટલી લિમિટ સુધી તમે આને ખેંચી શકો. અથવા તો જ્યારે પણ તમે રબરનો યુઝ કરો તો અમુકવાર રબર જે છે બગડેલા આવે તો એની જે સ્ટ્રેન્થ છે, એની ટફનેસ છે, એ રબર તમે ખેંચતી વખતે તૂટી જવાની સંભાવના વધી જાય છે. તો એ જે છે એની ટફનેસ which means strength
તો એ જે છે એની સેકન્ડ પ્રોપર્ટી છે કે રબર જે છે એ રબરની સ્ટ્રેન્થ એટ ધેટ ટાઈમ અથવા તો ડ્યુરિંગ બિલ્ડઅપ એ રબરની સ્ટ્રેન્થ રહેવી જોઈએ અથવા તો સારી રહેવી જોઈએ. એની પછી છે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી which means કે રબરનો સ્પેસિફિક શેપ જે રાઉન્ડ શેપ છે તો એવું જરૂરી નથી કે તમે રાઉન્ડ વસ્તુ હોય એની ઉપર જ તમે જસ્ટ પેક કરી શકો. આ રબરને તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેન્ડિંગ માટે પણ યુઝ કરી શકો છો. તો આ જે છે આ ફ્લેક્સિબિલિટી છે રબર. જે છોકરીઓ છે પોતાના માથામાં તમે જે હેર બેન્ડ લગાવો છો તો હેર બેન્ડ છે એની ફ્લેક્સિબિલિટી હિસાબે તમારા વાળ હિસાબે તમે એને સેટ કરીને લગાવો છો. તો એ વન ટાઈપ ઓફ રબર છે, એની પ્રોપર્ટીઝ થઈ કે આ ફ્લેક્સિબિલિટી છે. તો રબર જે છે એની ડિફરન્ટ પ્રોપર્ટીઝ છે, એમાંથી ત્રણ મેઇન છે. એમાં સૌથી પહેલી મેઇન પ્રોપર્ટી જે છે એ છે ઇલાસ્ટિસિટી, જે આપણે સૌથી પહેલા વાત કરી કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની પ્રોપર્ટી છે. કેમ કે રબર જે છે એ ખેંચાતું જ ન હોય, એનું ઇલાસ્ટિસિટી કે રબરીનેસ જ ના હોય તો રબર જે છે નકામું છે. તો આ આપણે હજી મેઇન ત્રણની વાત કરી. હજી બીજી પ્રોપર્ટીઝ આપણે આગળ જોઈએ તો આપણે રબર જે છે એ ઇમ્પ્રેમેબલ છે ટુ વોટર એન્ડ એર. મીન્સ કે પાણી અને હવા. આપણે જે રબરનો યુઝ કરીએ છીએ ઘણીવાર અમુક બોટલ્સ માર્કેટમાં જોયું તો રબર બોટલ્સ છે, which means કે એમાંથી પાણી લીક થવાની પોસિબિલિટી રહેતી નથી, પ્લસ એર પાસ થવાની પોસિબિલિટી રહેતી નથી. એટલે ઇમ્પ્રેમેબલ ટુ વોટર એન્ડ એર એ એનો પ્રોપર્ટી પોઈન્ટ છે. હવે એવું શું કામ? તો જે ગેસ છે એ ગેસિયસ એર જે છે એ એરને પણ પાસ નથી થવા દેતી અને પ્લસ પાણીને પણ પાસ થવા દેતું નથી. તો એના લીધે થઈને જે એનું કટિંગ છે કે એનું બ્રેકેજિંગ છે, રબર જેમ થિકનેસ વાળું હોય, તમે ઘણીવાર અમુક ઘરે કોઈ રબર મટીરિયલ હોય એને કાપવા માટે ટ્રાય કરી હોય તો કાપવામાં પણ થોડું હાર્ડ બને છે. શું કામ? તો કે એનો જે રબરીનેસ છે એમાં પ્લસ જે લેયર છે લેયર થિકનેસ વાળું છે, તો એનું કટિંગ ને જે છે ઇઝીલી થતું નથી. તો આવી રીતે જે રબર છે એની ઉપર કેમિકલ આપણા જે કોઈ છે, આપણે જ્યારે કોઈ પણ તમે કોઈ લેબોરેટરીઝમાં કે રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનમાં તમે જાઓ છો તો ત્યાં આગળ તમે આપણે ઘણીવાર ટીવીમાં ને એમાં પણ જોયું છે કે કેમિકલનો યુઝ જે છે એ ગ્લવ્સ પહેરીને કરવામાં આવે છે. એ જે ગ્લવ્સ હોય એ ગ્લવ્સ આપણું જે રબર છે અને પોલિમર છે એના મટીરીયલ. કારણ કે રબર છે, રબર ઉપર કોઈ પણ જાતના કેમિકલનો કોરોઝિવ નેચર ઇફેક્ટ કરતો નથી કે જે રબર છે એની ઉપર કેમિકલ પડે ડેમેજ થાય ને કોરોઝન થાય અથવા તો રબર જે છે એ રબરને પ્રોબ્લેમ થાય. એવો રબરને કેમિકલ જોડે કોઈ વાંધો નથી, કેમિકલ જોડે એને કોઈ ઇશ્યુ નથી. એટલા માટે થઈને રબરને જે છે એને કોરોઝિવ નેચર કોઈ એની એફેક્ટ એની ઉપર કરતો નથી. તો આ જે છે આ આપણા રબરની મેઇન પ્રોપર્ટીઝ કે રબર જે છે એ કેવું હોવું જોઈએ, શું હોવું જોઈએ. હવે આપણે જે છે તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે આગળ ચાલવાનું છે, એટલે આપણે રબર જે છે એ ડિટેલમાં તમને ઓરલી આવી રીતે હું બધું એક્સપ્લેન જે છે એ કરી દઈશું કે રબર છે કઈ રીતે છે, શું છે. એમાં આપણે ટાઈપ્સ ઓફ રબર જોવાના આવશે કે જે નેચરલ અને સિન્થેટિક, જે એની બે મેઇન ટાઈપ છે. એમાં નેચરલ રબર કોને કહેવાય, સિન્થેટિક રબર કોને કહેવાય, એ પણ આપણે જોઈશું. હવે એમાં આપણે આગળ અને પછી જે છે આપણે બે પ્રોડક્શન જોવાના છે જે તમારા સિલેબસમાં છે, SBR અને NBR. તો આપણે જે છે આપણા આજના લેક્ચરમાં આ બધું જે છે એ કવર કરશું અને આપણું જે રબરનું યુનિટ છે એ રબરના યુનિટમાં આપણે જે મેઇન પોઈન્ટ્સ બધા છે એ બધા આપણે આગળ કવર કરશું. તો આપણે જે પ્રમાણે રબરની પ્રોપર્ટીઝ જોઈએ, હવે આગળ જોઈએ તો રબર છે, રબર જનરલી તમે પહેલેથી જ્યારે નાના હો ત્યારે ઘણીવાર તમે સાંભળ્યું હોય કે ઝાડ છે એ ઝાડમાંથી પણ રબર નીકળે છે. તો એ જે છે કે જે નેચરલી અકરિંગ છે કે જેને તમે નેચરલ રબર કહી શકો. સિન્થેટિક રબર, આ જે બે મેઇન ટાઈપ છે, તો એ બે મેઇન ટાઈપમાં સિન્થેટિક રબરમાં ઘણા બધા આવે, ક્લોરિનેટેડ રબર, ઓક્સિજનેટેડ રબર, ફોર્મ રબર છે. એવી રીતે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રબર્સ છે. એ બધા વિશે આપણે થોડું જાણશું, આપણે જે જરૂરી છે એમાં વધારે ધ્યાન દઈશું. પણ એમાં એક ટાઈપ છે કોગ્યુલેશન, કે જે આખી પ્રોસેસ છે, પ્રોસેસિંગમાં કોગ્યુલેશન નામની એક ટાઈપ છે. તો કોગ્યુલેશન એટલે છે શું? તો કોગ્યુલેશન એટલે કે જે રબરની આખી પ્રોસેસ ચાલુ હોય, રબર પ્રોડ્યુસિંગ ચાલુ હોય, તો વન ટાઈપ ઓફ સોલિડિફિકેશન પ્રોસેસ છે કોગ્યુલેશન, કે જેમાં લિક્વિડ છે એ લિક્વિડમાંથી આપણે જે છે એનું સોલિડિફિકેશન કરાવીએ છીએ. પણ કઈ રીતે? તો કે માઇલ્ડ એસિડ, એમાં જે છે એસિડનો યુઝ કરવામાં આવે રબર બનાવવા.
પણ એ જે છે આપણે રબર બનાવવા માટે જે એસિડનો યુઝ કરીએ, એસિડ એટલા કોન્સન્ટ્રેટેડ હોતા નથી, માઇલ્ડ એસિડ્સનો યુઝ કરવામાં આવે છે કે જે ઓક્ઝેલિક એસિડ છે, પછી આપણો HCl જો તમે યુઝ કરો તો એ માઇલ્ડ મીન્સ કે મંદ, જેને આપણે કહીએ છીએ ડાયલ્યુટેડ HCl, એનો યુઝ કરવામાં આવે છે. અને જે લિક્વિડ ફોર્મ હોય, લિક્વિડમાં જે છે એનું સોલિડિફિકેશન થોડું જે કરવામાં આવે છે એને કોગ્યુલેશન કહેવાય. તો આ જે કોગ્યુલેશન છે, કોગ્યુલેશનનો યુઝ આપણે જે છે રબરના પ્રોડક્શનમાં આવશે. તમને અત્યારથી એટલા માટે કહી દીધું કે આપણે જ્યારે SBr અને NBr ની પ્રોડક્શન ફ્લોશીટ જોશું તો ફ્લોશીટમાં આપણે ક્યાંક એવો યુઝ લેશું કે કોગ્યુલેશન ટેન્ક કેવું છે તે હશે, તો એ તમને અત્યારથી એક્સપ્લેનેશનમાં કહી દીધું. હવે આપણે આમાં આગળ જોઈએ. આપણું જે રબર છે, તો રબરની સૌથી પહેલા આપણે વાત કરીએ તો રબરનું જે સ્ટ્રક્ચર છે કે જેને કહેવાય CH2 બોન્ડ, અહીંયાથી આપણું જે પોલિમરાઇઝેશન છે એના લીધે C ડબલ બોન્ડ CH and CH2 CH3 and અહીંયા પોલિમરાઇઝેશન. તો આ જે છે આઇસોપ્રીન, આપણું જે આઇસોપ્રીન છે એનું પોલિમરાઇઝેશન સ્ટ્રક્ચર છે. તો એના લીધે થઈને આપણે જે છે રબરનું જે સ્ટ્રક્ચર કહી શકીએ કે રબરનું નામ તો એ આ છે. હવે આપણે જે પ્રમાણે વાત કરી કે રબરની જેટલી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે કે એની સ્ટ્રેન્થ, એની હાર્ડનેસ જે છે, સ્ટ્રેન્થ અને હાર્ડનેસ, પ્લસ સ્ટીચીનેસ કે જે ખેંચાવાની એની સંભાવના છે, રેસિસ્ટન્સ કે જેની ઉપર આપણે કેમિકલ છે, કેમિકલનો કોઈ અસર નથી થતો અથવા તો ઓછો અસર થાય છે, આ બધી પ્રોપર્ટીઝ છે એને એકોર્ડિંગલી ચેન્જ કરી શકાય છે. લાઈક કે જે રબર જ્યારે પ્રોડક્શનમાં હોય, રબર જે ટાઈપનું બનાવવાનું હોય એમાં એને રિલેટેડ કમ્પાઉન્ડ ટેકનિક્સ એટલે કે જે રબર છે એ રબર આપણે કયા યુઝ માટે લેવાનું છે અને એમાં એ યુઝ માટે લેવામાં જે વસ્તુની જરૂર છે, કઈ પ્રોપર્ટી છે, એ પ્રોપર્ટીની વધારે જરૂર છે. લાઈક કે આપણે જે રબર શીટ જોઈએ છે તો એ રબર શીટ જે છે એમાં સ્ટ્રેન્થ જે હોય, એની ખેંચાવાની સંભાવના, એની જે ખેંચવાનો જે ગુણધર્મ છે એ ઓછો થઈ જાય, એમાં થિકનેસ અને હાર્ડનેસ વધી જાય કારણ કે સેફટી પર્પઝથી યુઝમાં આવે, તો એમાં હાર્ડનેસ જોવાની. તો એ જે છે ચેન્જ કર્યો કહેવાય કે એની સ્ટ્રેન્થ ઘટાડીને આપણે એની હાર્ડનેસ જે છે વધારી દીધી છે. તો એ જે છે એ બધું કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ જે છે એના દ્વારા કરવામાં આવે છે કે જેટલી પણ આપણી એની પ્રોપર્ટીઝને આપણે અહીંયા મોડિફાઈ કરીશું, ચેન્જ નહીં કહીએ, આપણે પ્રોપર્ટીઝ જસ્ટ મોડિફાઈ કરી છે. પ્રોપર્ટીઝ ચેન્જ વિચ મીન્સ શું કે તમે જે છે એની સ્ટ્રેન્થ છે, એ સ્ટ્રેન્થ નામનો એનો પ્રોપર્ટીનો ગુણધર્મ જ હટાવી તો એ રબર નો રહે, કારણ કે શીટ જે બનાવો એ શીટ પણ થોડી ખેંચાય છે, જસ્ટ હોય એની કરતાં નોર્મલી તમને એને સ્ટ્રેચ કરી શકો છો. તો આપણે જે છે અહીંયા યાદ રાખશું કે આપણું જે રબર છે એ રબરને આપણે મોડિફાઈ કરી અને એના જે પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝમાં ચેન્જ કરીને આપણને વાયેબલ કે આપણને યુઝેબલ જે રબર છે, જરૂરી રબર, એનું આપણે પ્રોડક્શન ત્યાં આગળ કરીએ છીએ. લાઈક કે આપણે જે ઇલાસ્ટિકની જે વાત કરી કે જે આપણે ક્લોથિંગમાં યુઝ થાય છે તો એની એક કેપેસિટી, સ્ટ્રેચિંગ કેપેસિટી, તો એમાં એ જોવામાં આવે છે. પ્લસ કોઈ જગ્યાએ જે મેટિંગ યુઝ કરવામાં આવે છે કે ઘણીવાર જે આપણે ફાઇટ ક્લબ ને એ બધા હોય, કરાટે, જુડો જે છે એમાં નીચે જે મેટ મૂકેલું હોય, ગાદલા જે હોય, એમાં રબરનો જે યુઝ કરવામાં આવે, રબરિંગ મેટનો, તો એ રબરના જે મેટ્સ હોય તો એની જે છે થિકનેસ વધારે, which means કે હાર્ડનેસ વધારે, એ ખેંચી ના શકે. તો અહીંયા આગળ આપણો જે પ્રોપર્ટી, સ્ટ્રેચિંગ પ્રોપર્ટી છે એને આપણે મોડિફાઈ કરી અને હાર્ડનેસમાં કન્વર્ટ કરી કે જેનાથી એ જે છે એ આપણને એ રીતે યુઝ થાય. સેમ વેમાં આપણે જે રબર ગ્લવ્સની વાત કરી, આપણા કેમિકલ ગ્લવ્સ જે સેફટી ગ્લવ્સ હોય છે એની, તો એ ગ્લવ્સ છે એમાં આપણે જે છે એને રેઝિસ્ટન્સ વધારી દઈએ કે એ જે છે કેમિકલી જે આપણી કેમિકલ્સ છે એ કેમિકલ સાથે કેપેબલ હોય કે જેનાથી આપણો કોરોઝિવ નેચર જે કેમિકલના લીધે કોરોઝન થાય છે. તમે આ જ પેપરમાં ફર્સ્ટ યુનિટ જે તમારું કોરોઝનનું છે એ તમે ભણ્યા છો કે કોરોઝન કઈ રીતે થાય છે અને કયા કોરોઝન થાય છે. તો એ જે છે એને પણ આપણે કોરોઝિવનેસ જે છે એ કેટલી ઓછી થાય એ ધ્યાનમાં રાખી અને આની જે પ્રોપર્ટી છે એ આપણે ચેન્જ કરી શકીએ છીએ. તો આ જે હતું એ આખું આપણું તમારું રબર યુનિટ છે, રબરનું ઇન્ટ્રોડક્શન હતું કે જસ્ટ રબરના આવી રીતે એની પ્રોપર્ટીઝ હોય અને
આવી રીતનું રબર. હવે આગળ જોઈએ તો રબર જે છે રબરની ટાઈપ્સ. તો રબરની બે મેઇન ટાઈપ છે. એક છે નેચરલ રબર અને બીજું જે છે સિન્થેટિક રબર. પણ નેચરલ રબર છે તો એમાં પણ ડિફરન્સ ઓફ ટાઈપ છે, સિન્થેટિક રબર છે તો એમાં પણ ડિફરન્સ ઓફ ટાઈપ છે. તો એ જે છે સિન્થેટિક રબરમાં આપણે બે જે છે પ્રોડક્શન પણ જોવાના છે, SBR અને NBR, જે આપણે વાત કરી. બંનેની ફ્લો શીટ સેમ છે, રો મટીરીયલ ચેન્જ થાય છે એટલે કોઈ બહુ ઇશ્યુ નથી. પણ એ જે છે સિન્થેટિક રબરમાં આવે છે અને બાકી જે છે એ નેચરલ રબર. તો જનરલ જે આપણે નાના હતા ત્યારે અત્યારે પણ જે બોટની વિભાગ કે જે કોઈ આપણે ટ્રી રિલેટેડ એક્સપર્ટ્સ હોય તો એ લોકોને તમે પૂછો તો એમાં પણ ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ઝાડમાં આપણું જે ટ્રી પ્લાન્ટેશન છે, જે ઝાડ છે, ત્યાં અમુક જગ્યાએ ગુંદરની ને રબરની જે છે ખેતી થાય, એટલે કે એનું જે ઝાડ હોય એ ઝાડમાંથી પણ રબર જે છે બનાવવામાં આવે છે. તો એ જે છે એ નેચરલ રબર. તો આપણે એમાં આગળ જોઈએ, બંનેને થોડું ડીપમાં જોઈએ કે નેચરલ રબર અને સિન્થેટિક રબર છે શું. તો તમે એના એક્ઝામમાં જે છે ડિફરન્શિએશન લખી શકો. તો એમાં આપણે આગળ જોઈએ આપણા જે નેચરલ રબર છે. તો નેચરલ રબર જનરલી એની પ્રોપર્ટીઝ જે છે એ સેમ છે, જે આપણે રબરની વાત કરીએ રબરની પ્રોપર્ટીઝ. પણ નેચરલ રબરમાં આપણે દેટ અમુક કેમિકલ ટ્રીટમેન્ટ આપ્યા પછી એને એ એપ્લિકેબલ બનાવવામાં આવે છે. તો એ જે નેચરલ રબર છે એ રબર અરાઉન્ડ 500 ટ્રોપિકલ પ્લાન્ટ્સ જે છે એમાંથી મળી રહે છે. ગોલ્ડન રોડ ને જે બધા પ્લાન્ટ્સ અમુક સ્પેસિફિક છે એમાંથી રબર મળી રહે છે. પણ સૌથી સારો રબર જે એટ ધેટ ટાઈમે નીકળ્યું હતું કે જે 90% રો મટીરીયલ જે છે ક્રૂડ રબર છે ને એ 90% એક સિંગલ પ્લાન્ટ કે જેને લેટેક્સ કહેવામાં આવે છે. તો એ રબરની આપણે વાત કરીએ તો એ જે છે હિવિયા મર્સિલિનિયસ, એ રબર 90% ક્રૂડ જે રબર બનાવવા માટેનું રો મટીરીયલ છે 90% એ લેટેક્સ રબર કે જે 90% સક્સેસફુલી એની જેટલું કોઈ પ્લાન્ટ નથી આવ્યું. એ રબર એમાંથી જે મળતું હતું એનું સ્મગલિંગ થવા કે જેનો નેટિવ જે છે અમેરિકા, which means કે પ્લાન્ટ જે છે એ અમેરિકામાં, એના 70,000 સીડ્સ જે છે એને બ્રાઝિલ સ્મગલ કરવામાં આવ્યા. સ્મગલિંગ which means કે ઇલીગલી જે છે એનું ટ્રાન્સપોર્ટેશન કર્યું હતું. એ જે છે એ નેચરલ રબરમાં. લેટેક્સ જે છે એ વન ટાઈપ ઓફ ક્રૂડ રો મટીરીયલ ઓફ રબર છે. તો આફ્ટર ધેટ એ જે 90% એમાંથી જે રબર નેચરલી બનતું હતું અકરિંગ, એની ઉપર પછી બેન લગાવવામાં આવ્યો. પણ પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે ટ્રીઝ છે, આપણે ઘણીવાર જે ઝાડનું પાન તોડી અને જે વ્હાઇટ મિલ્કી ફોર્મિંગ જે આખું થાય છે એમાંથી પણ રબર બને છે. તો એ જે છે મિલ્કી વે આખો જે આપણો પાન તોડો એ અને જે આખો માસ નીકળે એ ક્રૂડ રો મટીરીયલ ઓફ લેટેક્સ છે. એટલે કે રબર બનાવવા માટેનું જે છે ક્રૂડ મટીરીયલ છે. તો આ જે છે નેચરલ રબર્સમાં કે નેચરલ રબર્સમાં કઈ રીતે પ્લાન્ટેશનમાંથી, અને આ જે છે એ મોસ્ટલી ઘણા બધા ટ્રીઝમાં જે મિલ્કી પાર્ટ નીકળે છે, તમે જ્યારે પાન તોડો કે એવું કંઈ, તો એ જે છે રો મટીરીયલમાંથી જે રબર બને એની ડિફરન્ટ પ્રોપર્ટીઝ હોય એમાં આપણે કીધું કેમિકલ ચેન્જ કરીને એને વાયબલ અને એપ્લિકેબલ બનાવવામાં આવે છે. આ હતી નેચરલ રબરની વાત. નેચરલ રબરમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે. પ્લસ સિન્થેટિક રબરમાં તમારે સામે બીજા પાર્ટ્સ વધી જાય છે. એટલે નેચરલ રબર છે તો નેચરલ રબર શું છે ને કઈ રીતે, એમાં તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ સિન્થેટિક રબર. આપણા જે સિન્થેટિક રબર છે, તો સિન્થેટિક રબર જે છે સેકન્ડ ટાઈપ એની જે છે. તો સિન્થેટિક રબરમાં શું કે સિન્થેટિક રબર જે છે મેઇન રબર છે, which means કે આપણે બનાવેલા આર્ટિફિશિયલ રબર. આર્ટિફિશિયલ રબર શું કે એની અંદર આપણે જે છે આપણને વાયબલ, આપણને એપ્લિકેબલ વસ્તુ જે છે, જે એની પ્રોપર્ટીઝ છે, એ પ્રોપર્ટીઝને આપણે એમાં રાખી અને જે રબર બનાવ્યા છે કે જેમાં સ્ટ્રેન્થ જે છે એનો મેઇન પર્પસ છે, which means કે ખેંચાઈ, જે આપણે કીધું કે જે એની મેઇન સાઇઝ છે એની કરતાં ડબલ જે છે એ ખેંચાઈ શકે અને રિટર્ન ટુ ધ શેપ, એટલે કે ઇઝીલી એના શેપમાં પાછું આવી છે. તો આ જે છે સિન્થેટિક રબર છે. તો સિન્થેટિક રબર જે છે એમાં પણ આપણે બુનાયસ, નિયોપ્રીન રબર, બ્યુટિલિન જે એ બધા છે એના એક્ઝામ્પલ છે કે જેમાંથી આપણે ફ્લોશીટ પણ જોવાની છે. અને જે નેચરલ રબર છે લેટેક્સ, તો લેટેક્સની આપણે વાત કરીએ તો લેટેક્સ એટલે કે જે મિલ્કી પાર્ટ જે આખો આવે છે, which means કે મિલ્કી મટીરીયલ જે ટ્રીઝમાંથી નીકળે છે
એને લેટેક્સ કહેવાય છે. આ એની ડેફિનેશન છે. આ એટલા માટે લેટેક્સ તમારે આવું ભણવાનું આવે, પણ અત્યારે આપણે જે છે એને જસ્ટ ઇન્ફોર્મેશન માટે યાદ રાખીએ કે લેટેક્સ જે છે, લેટેક્સ શું છે, પોલીહાઇડ્રોકાર્બન જે છે, કે લેટેક્સનું મટીરીયલ શું કામ અને લેટેક્સ કહેવાય. તો એ પ્રમાણે નેચરલ રબરમાં કીધું એમ ચેન્જ થાય અને સિન્થેટિક રબર છે એના એક્ઝામ્પલ તમને આપી દીધા કે બુનાયસ, બુનાયન, નિયોપ્રીન રબર ને એ જે છે એ સિન્થેટિક રબર કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ કે આ બંને ટાઈપ્સ છે, તો એ ટાઈપ્સમાં આગળ કઈ રીતે કે સિન્થેટિક રબર છે તો એમાં આની પછી આપણે આગળ એવું આવે કે ભાઈ ક્લોરિનેટિક રબર, ક્લોરિનેટેડ, ઓક્સિજનેટેડ, ફોર્મ રબર. ફોર્મ રબર એ which means કે જે આપણે પરફોરેટેડ, ફોર્મ એટલે સ્પંજી મટીરીયલ જે આવે છે એને રિલેટેડ જે છે એ રબર. તો એ બધા ઘણા બધા ટાઈપ્સ આવે છે, પણ એ સિન્થેટિક માંથી જાય કે એ મેઇન મેડ છે આપણે બનાવીએ છીએ. તો એવી રીતે તમારે જે છે ટાઈપ્સ જે છે એ યાદ રાખવાની છે કે કયું છે કઈ ટાઈપ્સમાં આવે. હવે કોગ્યુલેશન ઓફ રબર ની આપણે વાત કરીએ તો કોગ્યુલેશન ઓફ રબર એટલે કે જે લેટેક્સ છે, લેટેક્સ એટલે કે આપણું જે ક્રૂડ મટીરીયલ છે કે ધ લેટેક્સ કલેક્ટેડ ફ્રોમ ટ્રી, આપણે ઝાડ પરથી જે આખો મિલ્કી મટીરીયલ જે આપણે કીધું એ લઈએ છીએ એની અંદર આપણે પ્રિઝર્વેટિવ્સ તરીકે કંઈ એડિશન કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે જે છે રબરના પ્રિઝર્વેટિવ તરીકે NH3 નું એડિશન કરીએ, એમોનિયા. તો જે લેટેક્સ છે, લેટેક્સની અંદર તમે એમોનિયાનું એડિશન કરો છો એટલે રબર જે છે એ સેપરેટ આઉટ થશે. તમે જે લેટેક્સ લીધું એ લિક્વિડ ફોર્મ મિલ્કી મટીરીયલમાં હતું, એની અંદર NH3 નું એડિશન કર્યું એટલે રબર જે છે સોલિડ ફોર્મમાં જે છે એ સેપરેટ થશે. હવે આ જે સેપરેટ થયું એને કોગ્યુલેશન પ્રોસેસ કહેવાય કે જે આપણે લિક્વિડની અંદર પ્રિઝર્વેટિવ એડ કરીને સેપરેશન કર્યું, સોલિડિફિકેશન થયું વન ટાઈપ ઓફ. કારણ કે આપણું લિક્વિડ મટીરીયલ હતું એમાંથી સોલિડ ફેઝમાં જે છે આપણું રબર જે છે એ સેપરેટ આઉટ થશે. પણ એની અંદર આપણે એસિટિક એસિડનું એડિશન કર્યું સ્પેસિફિક રબર બનાવવા માટે. તો એસિટિક એસિડ જે છે એનું એડિશન કરતા રિઝલ્ટ શું આવશે તો કે આપણે જે સેપરેટ કરેલું મટીરીયલ હતું એ સેપરેટ કરેલા મટીરીયલમાં રબર હાઇડ્રોકાર્બન જે છે એ સેપરેટ થશે. રબર હાઇડ્રોકાર્બન એટલે આ પોલિમર જે છે પોલિમરાઇઝેશન પ્રોસેસ થી આઇસોપ્રીન બન્યો. જે રબર હાઇડ્રોકાર્બન જસ્ટ આઇસોપ્રીન જે છે એ બાય એડિંગ ઓફ એસિટિક એસિડ જે છે, એસિટિક એસિડને ડાયલ્યુટેડ લેટેક્સ જે છે એની અંદર નાખવાનું. પ્રિઝર્વેટિવ એડ કરીએ એટલે આપણો જે લેટેક્સ છે ડાયલ્યુટ થઈ જાય ઘણો બધો. એની અંદર એસિટિક એસિડનું એડિશન કરતા જે આપણે કીધું એમ કે રબર છે એનું રબર હાઇડ્રોકાર્બન જે છે એ સેપરેટ આઉટ થશે અથવા તો આપણને મળશે. હવે એની કમ્પોઝિશન શું તો કોગ્યુલેશન ઓફ રબર જે છે એ પ્રોસેસથી જ્યારે એસિટિક એસિડનું એડિશન થાય તો રબરની જે કમ્પોઝિશન છે કે જે રબર હાઇડ્રોકાર્બન છે એમાં 90 to 95% જે છે એ રબર હાઇડ્રોકાર્બન હોય, which means કે 10 to 5% જે છે 5 to 10% just impurities હશે before production but before raw material. કે જ્યારે આપણે પ્રોડક્શન હજી જસ્ટ આપણું પ્રોસેસ આખી કરી નથી, જસ્ટ કોગ્યુલેશન ઓફ રબર જે પ્રોસેસ છે, સોલિડિફિકેશન પ્રોસેસ છે, એમાંથી આપણે હાઇડ્રોકાર્બન રબર જે છે રબરનો હાઇડ્રોકાર્બન જે છે કાઢ્યો છે તો એમાં 90 થી 95% જે છે રબર હાઇડ્રોકાર્બન હશે. તો આ જે છે આ તમારી કોગ્યુલેશન ઓફ રબરની આખી પ્રોસેસ જે નાનો એવો પાર્ટ છે એ છે. હવે આપણે જે છે આગળ જોઈએ કે કોગ્યુલેશન ઓફ રબર પછી વલ્કેનાઇઝેશન. વલ્કેનાઇઝેશન એટલે કે જે રબર છે એમાં કોઈ બીજા કમ્પોનન્ટ એડિશન કરીએ અને જે એનું મિક્સિંગ જે છે અને જે ફોર્મિંગ કરાવીએ છીએ, which means કે સલ્ફર છે, સલ્ફર એડ કરીએ, મિક્સિંગ કરીએ અને જે રબર બને તો એ વન ટાઈપ ઓફ વલ્કેનાઇઝેશન. આપણે વલ્કેનાઇઝેશન હજી આગળ હમણાં જોઈએ. તો અહીંયા આગળ તમારો જે પોઈન્ટ છે કોગ્યુલેશન ઓફ રબર નાનો પોઈન્ટ એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે એમાં આગળ જોઈએ. કોગ્યુલેશન ઓફ રબર પછી હવે આપણે વાત કરીએ આપણને ક્રૂડ રબર મળી, which means કે આપણે જે આ સેપરેશન ને પ્રોસેસ જે કરી અને કીધું કે સોલિડિફિકેશન થી આપણે જે રો રબર જે છે રો મટીરીયલ જે છે એ બહાર કાઢ્યું હતું, which means કે ક્રૂડ રબર જે છે એ મળ્યું. તો ક્રૂડ રબર છે એનું રિફાઇનિંગ કરવું કે જે રબર આખું બન્યું એ ક્રૂડ રબરને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યુઝીસમાં લેવા માટે એનું ડિફરન્ટ ટાઈપ ઓફ રિફાઇનિંગ કરવું. તો જે ક્રૂડ રબર છે એ ક્રૂડ રબરના રિફાઇનિંગમાં સૌથી પહેલો પોઈન્ટ છે બ્રેકડાઉન. બ્રેકડાઉન which means
કે આ જે છે રબર માટેનું જે આપણું કમ્પોનન્ટ છે એ પોલિમરિક કે જે પોલિમર ચેઇન હશે. હવે આ જે પોલિમર ચેઇન છે એમાં સ્પેસિફિકલી તમે પોલિમર ચેઇન ક્યાંથી બ્રેક કરવી પડે. જે રબરની શીટ છે, રબરની શીટ તમારે અમુક સ્પેસિફિક સાઇઝ હિસાબે ત્યાંથી તમારે એ રબરનું બ્રેકડાઉન કરવું પડે. તમારે 2 ફૂટની શીટ જોતી હોય તો આફ્ટર ધેટ 2 ફૂટ જે છે ત્યાંથી તમારે કટિંગ કરવું પડે અથવા એને તોડવી પડે. તો આ જે છે બ્રેકડાઉન એક સ્પેસિફિકલી એવી રીતે થાય કે જે ક્રૂડ રબર હોય એને રોલર્સ જે આપડા હોય, 2 રોલર્સ આ રીતે જે ફરતા હોય, વોર્મ રોલર્સ, ગરમ રોલર, એની વચ્ચેથી પાસ કરી અને ડિઝાયરેબલ સાઇઝ હિસાબે ડિઝાયરેબલ જ્યારે જે પ્રમાણે રબર જોતું હોય ત્યાંથી સ્પેસિફિકલી એને જે છે બ્રેકડાઉન કરવામાં. આ એનો ફર્સ્ટ પાર્ટ છે, રિફાઇનિંગ ઓફ રબર. સેકન્ડ પાર્ટ જે છે એ છે કમ્પાઉન્ડિંગ, કે જેની આપણે હમણાં થોડી વાર પહેલા પણ વાત કરી કે ડિફરન્ટ ટાઈપ ઓફ એલિમેન્ટ્સ જે છે એ એડ કરીને આપણને જરૂરી એવું જે રબર છે એને ડિઝાયરેબલ બનાવવામાં. તો એમાં જે છે કમ્પાઉન્ડિંગમાં તો સૌથી પહેલા એની સ્ટ્રેન્થ, આપણે જે કીધું કે ખેંચતાણમાં કે જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થને જાળવી રાખવા માટેમાં કાર્બન બ્લેક છે, ઝિંક બ્લેક છે, એ બધી વસ્તુ કેમિકલ એડિશન કરી અને એની જે ટેન્સિલ સ્ટ્રેન્થ, જેનું પૃષ્ઠતાણ કહેવાય, સરફેસ ટેન્શન, એ જે છે એને કંટ્રોલિંગમાં લાવવામાં આવે. વિચ મીન્સ કે જેટલું જરૂરી છે કે જે મેઇન શેપ છે એનું ડબલિંગ એ જે છે ખેંચી શકાય અને રિટર્ન ઇઝીલી અને ફટાફટ રિટર્ન એના શેપમાં આવી જાય આફ્ટર ધ રિમૂવલ ઓફ સ્ટ્રેચિંગ ફોર્સ. તો આ જે છે કમ્પાઉન્ડિંગનો ફર્સ્ટ પાર્ટ થયો. હવે બાકીના જે બધા પોઈન્ટ્સ છે એ કમ્પાઉન્ડિંગના પોઈન્ટ્સ છે, કારણ કે કમ્પાઉન્ડિંગ છે એની અંદર આપણે ડિફરન્ટ ચેન્જીસ કરી અને આપણી જે સ્ટાર્ટિંગમાં જ કીધું કે આપણી જે રબરની પ્રોપર્ટીઝ છે, રબરની પ્રોપર્ટીઝનું મોડિફિકેશન કરીને આપણને ડિઝાયરેબલ રબર આપણે બનાવીએ છીએ. વિચ મીન્સ કે હવે કમ્પાઉન્ડિંગમાં તમારે ટેન્સિલ સ્ટ્રેન્થ જોવાય, પ્લસ રબર છે, રબર આપણે ડિફરન્ટ ઓફ કલર્સમાં જોઈએ છે કે આ કલરનો લાલ કલરનું રબર હોય, બ્લુ કલરનું, તો એ જે છે પિગમેન્ટનું એડિશન છે કે જ્યારે રબરને જ્યારે ફોર્મિંગ જે બ્રેકડાઉન આફ્ટર બ્રેકડાઉન આપણે એને પ્રોસેસિંગમાં લઈએ છીએ તો એની અંદર જે છે પિગમેન્ટનું એડિશન કરવામાં આવે છે કે જેનાથી જે તે ડિઝાયરેબલ વસ્તુ હિસાબે જે પ્રોડક્ટ આપણને જોઈએ છીએ એ મળી જાય. કમ્પાઉન્ડિંગમાં આગળ જોઈએ તો ઇનર્ટ ફિલ્ટર જે છે, ઇનર્ટ ફિલ્ટર વિચ મીન્સ કે રબરનું જ્યારે રિફાઇનિંગ કરીએ તો એની જે હાર્ડનેસ છે એ હાર્ડનેસ વધારે, કે એમાં જે છે એમાં એડિશનથી જે થિકનેસ આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે થિકનેસથી હાર્ડનેસ જે છે એ વધે છે, તો એ પ્રમાણે એ જે છે વધારે છે. એની પછીનું જે છે સોફ્ટનેસ વિચ મીન્સ કે ફ્લેક્સિબિલિટી, જે રબર જે છે રબરને આપણે એમાં એડિશન કરી અને જે છે એ સ્પેસિફિકલ આપણે જે પ્રમાણેનું ફ્લેક્સિબિલિટી એમાં જોવે છે, સોફ્ટનેસ જોવે છે, એ એમાંથી મોડિફાઈ કરી અને એડિશન કરવામાં આવે છે. આફ્ટર ધેટ જે છે વલ્કેનાઇઝિંગ અથવા વલ્કેનાઇઝિંગ એજન્ટ જે છે જેને એડ કરવામાં આવે છે. તો આજની તારીખમાં જે છે વલ્કેનાઇઝેશન માટે સલ્ફર જે છે એ બેસ્ટ છે. એની સિવાય બીજા વલ્કેનાઇઝિંગ એજન્ટ છે પણ એમાં થાય છે એવું કે ઘણીવાર વલ્કેનાઇઝેશન કર્યા પછી પણ કોઈ ઇફેક્ટ જે છે એમાં પ્રોબ્લેમ થાય, વિચ મીન્સ કે રબર જે બગડવાની સંભાવના. એની પછીનું જે છે એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ એટલા માટે કે રબર જે છે એ બનાવ્યું છે તો એમાં એર છે, કેમિકલ છે, ગેસિયસ ટેમ્પરેચર છે, તાપમાનના લીધે કે પાણીના લીધે રબરના આપણે જેમ કીધું કે કોરોઝિવ નેચર જો કદાચ ક્રિએટ થાય તો એના માટે થઈને એની અંદર જે છે એન્ટીઓક્સિડન્ટ્સ એડ કરવામાં આવે કે જેનાથી એ બધાથી એને જે છે પ્યોરિટી મળી રહે. તો આ જે હતા એ આપણા રિફાઇનિંગ ઓફ રબરના પોઈન્ટ્સ હતા. અહીંયા તમારું રિફાઇનિંગ ઓફ રબર જે છે એ કઈ રીતે હોય, શું કામ હોય, કયા કયા કેમિકલ એડિશન છે એ તમને મટીરીયલ તમને જે પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એમાં બધું ડિટેલમાં છે. અને આ જે છે આપણું રિફાઇનિંગ ઓફ રબર તમને એક્ઝામમાં પૂછાય એવો પણ પ્રશ્ન છે, કારણ કે રિફાઇનિંગના જે સ્ટેપ્સ છે એ મોટા છે. આપણે રબરમાં જે આખી ઇન્ટ્રોડક્શન અને રબરની ડિટેલ જે છે આપણે જોઈ કે વલ્કેનાઇઝેશન જે છે, રિફાઇનિંગ રબર છે, રબરની ટાઇપ્સ છે, નેચરલ, સિન્થેટિક. એમાં હવે આપણે તમારે જે સિલેબસમાં બુનાએસ ને એનબીઆર ને એસબીઆર જે છે બે રબરના પ્રોડક્શન, એ બંને રબરના પ્રોડક્શન છે એ બંનેની ફ્લો શીટ સેમ છે.
બીજો કોઈ ચેન્જ નથી, ફ્લો શીટમાં કોઈ જ ચેન્જ નથી, બસ જે રો મટીરીયલ છે રો મટીરીયલમાં ચેન્જ આવશે, કે જે રો મટીરીયલ છે રો મટીરીયલના પર્સન્ટેજ છે પર્સન્ટેજમાં ચેન્જ આવશે. એટલે તમારે એક્ઝામ માટે એક બેનિફિટ એ થઈ ગયો કે એક આખી ફ્લો શીટ કરો, બે પ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગયું કે SBR અને NBR. હવે આપણે જે છે SBR ની ફ્લો શીટ અહીંયા આગળ ડ્રો આઉટ કરેલી છે, આપણે SBR ની સમજશું અને NBR માં ક્યાં કેટલો ચેન્જ છે એ હું તમને કહી દઉં. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ SBR થી. SBR રબર જે આપણું સિન્થેટિક રબર જે છે આર્ટિફિશિયલ મેન રબર, એનું પ્રોડક્શન કઈ રીતે થાય તો કે જે સૌથી પહેલા રો મટીરીયલ છે સ્ટાયરીન અને બ્યુટાડાઇન, આ બે આપણા રો મટીરીયલ છે, બંનેના પર્સન્ટેજ છે કે બ્યુટાડાઇન જે છે 72% અને સ્ટાયરીન જે છે 28, એટલે કે 72-28 ના રેશિયામાં બ્યુટાડાઇન અને સ્ટાયરીન જે છે એઝ અ રો મટીરીયલ આપણે લેવાનું છે. એ જે છે એને આપણે સૌથી પહેલા મોનોમર ટેન્ક ફાર્મ જે છે એની અંદર લેશું, which means કે મોનોમર ટેન્ક ફાર્મ જે છે અહીંયા આગળ આપણા જે બંને રો મટીરીયલ છે બંને રો મટીરીયલનું મિક્સિંગ થઈ અને એક મોનોમર ક્રિએટ થશે. એ જે મોનોમર બનશે કે અહીંયા આગળ જે આપણું મિક્સિંગ થયું એ શોર્ટમાં તમે આપણે દેશી લેંગ્વેજમાં કહીએ તો આ જે બંને કમ્પાઉન્ડ છે એ બંને કમ્પાઉન્ડનું આપણે અહીંયા આગળ મિક્સિંગ કર્યું છે. એ જે રિએક્ટેડ માસ છે એ રિએક્ટેડ માસને આપણે કોપોલિમર રિએક્ટર, which means કે અહીંયા આગળ પોલિમરાઇઝેશન રિએક્શન થશે, એમાં આપણે લઈએ છીએ કે જે આપણું રિએક્ટેડ માસ છે એની અંદર આપણે ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એને એઝ અ કેટાલિસ્ટ એડ કરશું. હવે અહીંયા આગળ આપણે એઝ અ કેટાલિસ્ટ ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ નું એડિશન તો કરીએ છીએ, પણ ઘણીવાર એવું થાય કે જે કેટાલિસ્ટ એડ કર્યો હોય કેટાલિસ્ટ એક્ટિવેટ થાય ના થાય. તો એક્ટિવેટ કરાવવા માટે થઈને અહીંયા જે FeSO4 જે છે એનું એડિશન ફ્રી રેડિકલ તરીકે કરવામાં આવશે કે FeSO4 to produce free radical, which means કે ઇલેક્ટ્રોન જે છે છૂટા કરી અને જે કેટાલિસ્ટ આપણો છે ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ એને એક્ટિવેટ કરશે અને FeSO4 એડિશન કરવામાં અહીંયા કોઈ જાતનું આપણને ઇન્ટરફિયર કરશે નહીં, કેમ કે આ જે છે આપણે એઝ અ વન ટાઈપ ઓફ કેટાલિસ્ટ જ વર્ક કરશે. એટલે અહીંયા આગળ આપણને એ નડવાનો નથી, એટલા માટે આપણે જ્યારે એનું એડિશન કરીએ છીએ ફ્રી રેડિકલ માટે એડિશન કરશું. હવે જે આપણું કેટાલિટિક આખું રો મટીરીયલ જે આપણું માસ જે છે કે જે રિએક્ટેડ થયો છે એ જે છે ઓક્સિડાઇઝરમાં આપણે પાસ આઉટ કરશું કે wall mass has been taken to the oxidizer. હવે ઓક્સિડાઇઝર છે એમાં આપણે જે છે ડેક્સ્ટ્રોઝ નું 1% નું સોલ્યુશન એડિશન કરશું ઓક્સિડેશન પ્રોસેસમાં. હવે અહીંયા આગળ થશે શું કે અહીંયાનો જે આપણો FeSO4 આપણે નાખેલો છે એમાં એડિશન કરેલો છે એ FeSO4 માંથી Fe જે છે આયરન એનું કન્વર્ટર છે એ FeO ફેરસ ઓક્સાઇડમાં થઈ જશે, કે જે છે આયરન જે છે એનું કન્વર્ઝન FeO માં થાય, એટલા માટે થી ડેક્સ્ટ્રોઝ અહીંયા પણ આ જે ડેક્સ્ટ્રોઝ છે એઝ અ કેટાલિસ્ટ આપણે એડ કરશું એટલે અહીંયા કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. તો ડેક્સ્ટ્રોઝ નું જે એડિશન આપણે ઓક્સિડાઇઝરમાં કરીએ કે જેનાથી FeO કન્વર્ટ ઇન્ટુ Fe કન્વર્ટ ઇન્ટુ FeO કે Fe નું કન્વર્ઝન થાય. તો આફ્ટર ધેટ ઓક્સિડાઇઝેશન રિએક્શન પછી આપણે જે રિએક્ટેડ માસ છે એ રિએક્ટેડ માસને ઇમલ્સિફાયરમાં લેશું. હવે ઇમલ્સિફાયરમાં આપણે જે છે સોપ નું સોલ્યુશન એડિશન કરશું. તો અહીંયા આગળ આપણે જે છે ઇમલ્શન શું કામ બનાવવાનું, અહીંયા જે છે આપણે સોપ નું સોલ્યુશન પ્લસ ટર્ટરી ડોડેસાઇલ મર્કેપ્ટન જે છે કે જે ચેઇન જે છે ચેઇનના મોડિફાયર તરીકે અહીંયા આપણે એડિશન કરીએ છીએ. તો એ શું કામ, તો કે ઇમલ્શન એટલા માટે બનાવવામાં આવે છે કે આપણું જે ઇમલ્સિફાયરમાંથી ઇમલ્શન ક્રિએટ કરેલું છે એને આપણે જ્યારે કેટાલિટિક રિએક્ટરમાં લેશું ત્યાં આગળ ટેમ્પરેચરની જે કન્ડિશન છે એ કન્ડિશન મેન્ટેન રાખવાની છે. હવે ઈ ટેમ્પરેચરની કન્ડિશન મેન્ટેન રાખવા માટે થઈ અને આપણે જે છે ઇમલ્શન ક્રિએટ કરીએ છીએ અને એટલા માટે જે છે આપણે એનું ઇમલ્શન બનાવવું પડે છે. So after that we can taking wall mass into the catalytic reactor, which means કે હવે આપણો જે રિએક્શન જે છે એ અહીંયા કેટાલિટિક રિએક્ટરમાં થશે. એટલે આપણો જે આખો માસ આવ્યો એ માસને 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે મેન્ટેન કરવાનું છે 12 થી 15 કલાક માટે. એટલે આ જે ટેમ્પરેચર મેન્ટેન થાય એટલા માટે આપણે અહીંયા આગળથી ઇમલ્શન જે છે આખું ઇમલ્શન સોલ્યુશન ત્યારે બનાવ્યું હતું. અને પ્લસ જે છે ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે કેટાલિટિક રિએક્ટરમાં એક્સ્ટ્રા એડ કરવું પડે
તો સોપ અને પાણી જે છે એનું એડિશન પણ કરી શકાય કે જેનાથી ટેમ્પરેચર જે છે 5 ડિગ્રી કંટ્રોલ રહે, કે જેનાથી અહીંયા આગળ જે છે આપણું હવે રબર મટીરીયલ બનશે. એટલે અહીંયા જે છે આખી કોપોલિમરાઇઝેશન રિએક્શન થાય કે જેનાથી લેટેક્સ રબર જે આપણું કીધું ક્રૂડ રબર, એ ક્રૂડ રબર અહીંયા કેટાલિટિક રિએક્ટરમાં બનશે. એટલે આપણે અહીંયા લખ્યું કે આફ્ટર ધ કોપોલિમરાઇઝેશન રિએક્શન લેટેક્સ ટાઇપ રબર has been formed, so we can take wall mass which can convert into latex type of rubber, we can take wall mass into latex storage. એટલે કે આપણો જે કેટાલિટિક રિએક્ટરમાં આપણું લેટેક્સ ટાઈપનું રબર ફોર્મ થઈ ગયું છે એને આપણે લેટેક્સ સ્ટોરેજમાં લીધું. હવે લેટેક્સ સ્ટોરેજ એટલે આપણે પહેલા કીધું કે લેટેક્સ જે છે એ વન ટાઈપ ઓફ ક્રૂડ રબર થયું. તો એનું જે છે રિફાઇનિંગ ને એની જે ફર્ધર પ્રોસેસ છે એના માટે લેટેક્સ સ્ટોરેજમાંથી આપણું જે લેટેક્સ ટાઈપ રબર છે એને ડાઉન પ્રેશર વેસલમાં લેવામાં આવે કે જે છે જેમાં આપણે આલ્કલી હાઇડ્રોસલ્ફેટ છે એનું એડિશન કર્યું. અહીંયા આગળ જે સલ્ફેટ એડિશન કર્યું એ વન ટાઈપ ઓફ વલ્કેનાઇઝેશન પ્રોસેસમાં જ આગળ જશે જે ફર્ધર પ્રોસેસિંગ માટે છે. પણ અહીંયાથી આગળ જતા પહેલા કેટાલિટિક રિએક્ટરમાં જે એક પાર્ટ છે એક્સ્ટ્રા કે જે આપણે ફ્લો ચાર્ટમાં નથી દેખાડ્યો, પણ હાઇડ્રોક્વિનોન જે છે એનું એડિશન કરી અને આપણે જે છે આ પોલિમરાઇઝેશન રિએક્શન છે એ પોલિમરાઇઝેશન રિએક્શનને કમ્પ્લીટલી સ્ટોપ કરી શકીએ છીએ. જે આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે રિફાઇનિંગ ઓફ રબરમાં જે બ્રેકડાઉન જે છે એ તો એ કઈ રીતે કે આ જે કેટાલિટિક રિએક્ટરમાં આપણો જે માસ છે ત્યાં ફોર્મ થઈ ગયો, આપણે જે છે એને સ્ટોપ કરવી છે કેટાલિટિક પોલિમરાઇઝેશન રિએક્શનને, તો આપણે જે છે હાઇડ્રોક્વિનોનનું એડિશન કરી અને પોલિમરાઇઝેશન જે છે એ ટર્મિનેટ કરી શકીએ છીએ. સો એ જે પ્રોસેસ છે હાઇડ્રોક્વિનોન એડ કરી અને પોલિમરાઇઝેશન પ્રોસેસ જે છે સ્ટોપ કરવી એને પોલિમરાઇઝેશન ટર્મિનેશન પણ કહેવામાં આવે છે કે પોલિમરાઇઝેશન રિએક્શન જે છે એને આપણે અહીંયાથી જ ટર્મિનેટ કરી દઈએ. જે આપણે ફ્લો શીટમાં નથી દેખાડ્યો કારણ કે એનું કોઈ પ્રોડક્શનમાં જરૂર નથી, પણ આ જે છે તમારા નોલેજ માટે છે કે ભાઈ પોલિમરાઇઝેશન રિએક્શન થાય છે તો એનું બ્રેકડાઉન જે આપણે કરીએ છીએ એ એનાથી પણ થઈ શકે છે. સો આગળ વધીએ તો આપણું જે લેટેક્સ રબર છે એ આપણે લીધું ડાઉન પ્રેશર વેસલમાં. હવે અહીંયા આગળ જે છે એમાં આપણો જે અહીંયાથી વોલ માસ આવે છે એની અંદર અમુક અનરિએક્ટેડ આપણા જે બ્યુટાડાઇન અને સ્ટાયરીનનો જે મોનોમર ક્રિએટ કરેલો હતો એ હશે. 100% લેટેક્સ ટાઈપ રબર કન્વર્ટ થયું ના, તો એ જે છે ડાઉન પ્રેશર વેસલમાંથી એ ફ્રી થઈ એટલે કે સેપરેટ થઈ જશે અને જે આપણું લેટેક્સ ટાઈપનું જે મેઇન રબર છે એને આપણે લેશું પોલિમર કોગ્યુલેશન ટેન્ક માટે. જે અહીંયા આગળ લેટેક્સ સ્ટોરેજ છે અહીંયા આગળ એ આપણું હશે લિક્વિડ ફોર્મ. આપણે શરૂઆતમાં કીધું કે કોગ્યુલેશન એટલે શું, એટલે અહીંયા જે કેટાલિટિક રિએક્ટરમાંથી જે માસ આવશે આ લિક્વિડ ફોર્મમાં હશે. લિક્વિડ ફોર્મ એવું તમારે ફ્લોશીટમાં દેખાડવાની જરૂર નથી. અહીંયા તમને ખબર હોવી જોઈએ કે લેટેક્સ સ્ટોરેજમાં જે છે આપણું રબર છે એ લિક્વિડ ફોર્મમાં આવશે. તો હવે જે આપણે અહીંયા આગળ પોલિમર કોગ્યુલેશન ટેન્કની અંદર આપણો જે રિએક્ટેડ માસ આવે છે એ રિએક્ટેડ માસનું પોલિમર કોગ્યુલેશનમાં થશે એવું કે આપણે એનું સોલિડિફિકેશન કરાવશું. કોગ્યુલેશન ઓફ રબર જે આપણે જોયું હમણાં તો એ છે એ આપણે અહીંયા આગળ કરાવશું. શેનાથી તો માઇલ્ડ H2SO4. આપણે શરૂઆતમાં કીધું કે કોગ્યુલેશન જે છે ડિફરન્ટ એસિડથી પણ થાય છે, તો એમાં જે છે H2SO4 નો યુઝ કરશું, પણ કેવું માઇલ્ડ, which means કે જે વધારે કોન્સન્ટ્રેટેડ ના હોય કે જેનાથી આપણે એનું કોગ્યુલેશન અને NaCl અહીંયા આગળ આપણે એટલા માટે એડિશન કરીએ છીએ કે સોલ્ટિંગ પ્રોસેસ જે છે એ સોલ્ટિંગ પ્રોસેસ આપણે પોલિમર કોગ્યુલેશનમાં તે જોડે જોડે કરાવી દઈએ છીએ. એટલા માટે થઈને અહીંયા H2SO4 અને NaCl જે છે એ બંનેનું એડિશન જે છે એક સાથે કરી દઈશું. સો આફ્ટર ધેટ ઓલ reacted mass has been taken to the separated, એટલે કે અહીંયા આપણું કોગ્યુલેશન પ્રોસેસનું જે પ્રોસેસ છે અહીંયા આપણે લિક્વિડ અને સોલિડ જે છે સોલિડિફિકેશન કરાવ્યું એટલે બંને માસ છે એનું સેપરેટિંગ થશે. તો સેપરેશનમાં આપણો જે સોલિડ રબર હશે, સોલિડિફિકેશન કરાવ્યું એટલે સોલિડ રબર જે હશે એ ફર્ધર પ્રોસેસમાં જશે. પણ અહીંયા આગળ આપણે જે એક્સેસ which means કે જે અનરિએક્ટેડ આપણો મોનોમર છે બ્યુટાડાઇન અને સ્ટાયરીન, એક્સેસ બ્યુટાડાઇન એન્ડ સ્ટાયરીન,
આ જે છે એ રિટર્ન ટુ ધ મોનોમર ટેન્ક આપણે દેખાડી દીધો. આ તમે ના દેખાડો ને અહીંયા ખાલી લખી નાખો બહાર કે એક્સેસ જે બ્યુટાડાઇન અને સ્ટાયરીન છે એ રિમૂવ કરી દીધું તો પણ ચાલે, પણ આપણે જે છે અહીંયા મોનોમર ટેન્કમાં રિકવરી ડાયરેક્ટ બતાવી દીધું. એટલે કે સેપરેટરમાં આપણું જે રબર છે એ છૂટું પડશે અને એક્સેસ બ્યુટાડાઇન અને સ્ટાયરીન જે છે એ બંને રિટર્ન ટુ ધ મોનોમર. હવે આપણો જે સોલિડ રબર મટીરીયલ છે એનું આપણે વલ્કેનાઇઝેશન કરાવશું. તો વલ્કેનાઇઝેશન જે કરાવીએ એમાં આપણે સલ્ફરનું એડિશન કરીએ. સલ્ફર સિવાય બીજા વલ્કેનાઇઝિંગ એજન્ટ પણ છે, ઝિંક ઓક્સાઇડ ને એ બધા એ પણ એડ કરી શકો, પણ સલ્ફર એટલા માટે કે આપણે જે હમણાં થિયરીમાં કીધું કે સલ્ફર જે છે એ વલ્કેનાઇઝિંગ એજન્ટમાં બેસ્ટ છે, એટલા માટે જે છે એનું વલ્કેનાઇઝેશન કરવામાં આવે છે. વલ્કેનાઇઝેશન શું કામ એ પણ આપણે થિયરીમાં જોયું કે વલ્કેનાઇઝેશન કરાવી અને રબરનું જે કેપેબિલિટી છે એ બધું અહીંયા સરખું તમારે જે ડિઝાયરેબલ કેપેબિલિટી છે એના માટે. તો અહીંયાથી વલ્કેનાઇઝેશન કરાવી અને જે આપણો સોલિડ માસ છે સોલિડ માસને કુલરમાં લઈ લેવામાં આવે છે અને આફ્ટર ધેટ કુલરમાંથી આપણું જે SBR રબર અહીંયા જે છે SBR રબર સ્ટોરેજ એમાં આપણું SBR રબર જે છે લઈ લેવામાં આવે છે. તો આ જે હતી આ આપણું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે SBR રબરનું આ એ થયું. હવે NBR જે છે તો NBR માં માત્ર અહીંયા ચેન્જ આવશે. સ્ટાયરીન અને બ્યુટાડાઇન છે તો SBR માં આપણે સ્ટાયરીન 28% લીધું અને બ્યુટાડાઇન 72% લીધું. NBR ની અંદર જે બ્યુટાડાઇન છે એ 75% થઈ જશે અને NBR છે એમાં સ્ટાયરીન ની જગ્યાએ એક્રિલોનાઇટ્રાઇલ આવશે જે 25% થઈ જશે. એટલે કે 75-25 નો રેશિયો એક્રિલોનાઇટ્રાઇલ અને બ્યુટાડાઇન નો થશે. આફ્ટર ધેટ આખી પ્રોસેસ જે છે સેમ છે કે બંનેને તમે મોનોમર ટેન્કમાં લીધી, મિક્સિંગ કર્યું, એને તમે કોપોલિમર રિએક્ટરમાં પોલિમરાઇઝેશન કર્યું, ત્યાં આગળ ક્યુમિક હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એઝ અ કેટાલિસ્ટ એડ કર્યો. આફ્ટર ધેટ જે રિએક્ટેડ માસ છે એનું ઓક્સિડાઇઝિંગ કર્યું. શું કામ? તો કે FeSO4 આપણે જે છે ફ્રી રેડિકલ માટે એક્ટિવેટ કર્યો તો એનું Fe માંથી FeO માં કન્વર્ઝન થાય અને એ રિમૂવ થાય. આફ્ટર ધેટ આપણે એને ઇમલ્સિફાયરમાં લીધું, ઇમલ્શન એક ક્રિએટ કર્યું કે જેનું કારણ છે ઇમલ્શન કે ટેમ્પરેચર આપણું છે એ ટેમ્પરેચર કંટ્રોલ રાખે, કારણ કે અમુક કલાકો સુધી આપણે જે છે રિએક્શન કરાવવાની હોવાથી ટેમ્પરેચર કન્ડિશન મેન્ટેન રહેવી જરૂરી છે. તો એ જે છે આપણે એનું કેટાલિટિક રિએક્ટરમાં આખું માસ લીધો, આખો માસ કેટાલિટિક રિએક્ટરમાં રહી પોલિમરાઇઝેશન રિએક્શન જે છે એનું આપણે સ્ટોપ એને ટર્મિનેટ કરવા માટે હાઇડ્રોક્વિનોન જે છે એનું એડિશન પણ કરી શકીએ છીએ. આપણે જે પ્રમાણે કીધું એમ કે હાઇડ્રોક્વિનોનના એડિશનથી જે આપણું પોલિમરાઇઝેશન રિએક્શન છે એ ટર્મિનેટ થઈ જાય છે કે જેને પોલિમરાઇઝેશન ટર્મિનેશન પ્રોસેસ પણ કહેવાય છે. તો એ એડિશન કરી અને આપણે પોલિમરાઇઝેશન સ્ટોપ પણ બનાવી શકીએ છીએ. સો અહીંયા આગળ આપણું જે છે એ લેટેક્સ રબર લિક્વિડ ફોર્મમાં બન્યું, એને આપણે લેટેક્સ સ્ટોરેજમાં લીધું, લેટેક્સ સ્ટોરેજમાં લઈ એને આપણે ડાઉન પ્રેશર વેસલમાં લીધું કે જ્યાં આગળ આપણો મોનોમર જે છે એ લેટેક્સથી થોડો છૂટો પડ્યો. એને આપણે પોલિમર કોગ્યુલેશન ટેન્કમાં લીધું કે જ્યાં આગળ આપણું લિક્વિડ ફોર્મ હતું એ લિક્વિડ ફોર્મને આપણે સોલિડિફિકેશન કર્યું અને રબર જે છે આપણે સોલિડ ફોર્મમાં કન્વર્ટ કર્યું. હવે એ જે રબર છે એ રબરને આપણે સેપરેટરમાં લીધું કે જ્યાં આગળ આપણું બ્યુટાડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલ એક્સેસ હશે. શેના માટે? NBR. તો excess of butadiene and acrylonitrile has been recovered to the monomer form tank. So એની પછી આપણો જે રબર છે એ રબરને આપણે વલ્કેનાઇઝેશનમાં લીધું, એને ઠંડુ પાડ્યું અને NBR રબર જે છે એ ફોર્મ. તો એ જે હતી એ તમારી NBR નું આખું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન હતું. આ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો ફ્લો ચાર્ટ છે. આની ઉપરથી પ્રોસેસ જે છે તમે તમારી રીતે લખી શકો છો. SBR અને NBR ની પ્રોપર્ટીઝ જે છે એ તમારે હોમવર્કમાં જાતે ગોતી લેવાની રહેશે અને આપણે જે ડિસ્કસ કરી કે આની પ્રોપર્ટીઝમાંની જ ગણાય કે SBR જે છે એની ટેન્સિલ સ્ટ્રેન્થ જે છે એ અબાર્શિટી એની જે છે ઓછી હોવી જોઈએ, સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ, એ જે છે એ બધું તમારે એપ્લિકેશન અને જે પ્રોપર્ટીઝ છે એ તમારે હોમવર્કમાં ગોતી લેવાની રહે. તો અહીંયા આગળ આપણું જે યુનિટ છે હતું રબરનું એ અહીંયા આગળ પૂરું થાય છે કે આપણે જે બે મેઇન પ્રોડક્શન હતા એ બંને પ્રોડક્શન આવી ગયા છે. હવે રબરનું યુનિટ અહીંયા પૂરું. આપણો જે સિલેબસ હતો અત્યારે જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારું જે MSc સેમેસ્ટર 2 છે એમાં પરીક્ષા લક્ષી જે હતું એ આપણે અહીંયા
પૂરું થાય છે. જો આગળ વધારે ચલાવવાનું હશે તો આપણે આ યુનિટ અને બીજા યુનિટ છે એમાં હજી આપણે ડીપમાં જશું અને બાકી ત્યાં સુધીમાં તમારું સેમેસ્ટર 2 નું જે પરીક્ષાનું કોઈ બીજા ન્યૂઝ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જો આવે તો અહીંયા આગળ આપણો જે સિલેબસ છે એ સંપૂર્ણ થાય છે.